નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બાજવા પ્રાથમિક શાળા નંબર 1 વર્ષોથી જર્જરિત હાલતમાં હતી, જે 2022માં શાળાના આચાર્યએ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રજૂઆત કરી હતી અને ધારાસભ્ય શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરતા મુખ્યમંત્રી શ્રી દ્વારા બાજવા ગામની પ્રાથમિક શાળા નંબર 1 માટે 2 કરોડની ગ્રાન્ટ વડોદરા શિક્ષણ સમિતિને આપી હતી, જેના દ્વારા 3 માળની પ્રાથમિક શાળાનું આજરોજ વડોદરા શિક્ષણ સમિતિ દ્વારા ઉદ્ઘાટન આયોજન કરવામાં આવ્યું, જે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ, બાજવા ગામ પંચાયત નગરસરપંચ અને સભ્યો અને શાળાના શિક્ષક અને આચાર્ય અને ગામના વડીલો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજરોજ પોતાના જન્મદિવસ હોય ત્યારે પ્રાથમિક શાળાના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી અને બાજવા પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન કર્યું। બાળકો માન રાખીને આજરોજ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી અને બાળકો સાથે સમય વિતાવ્યો અને ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન પ્રાથમિક શાળા નંબર 1 દ્વારા કરવામાં આવ્યું। સ્કૂલના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે આપણા જિલ્લાના પ્રમુખ અને મારા બેન ગાયત્રીબા, આપણા જ ગામના અને માતૃ વાત્સલ્ય એવા માજી સાંસદ બેન શ્રી જયાબેન ઠક્કર, સરપંચ શ્રી રોમલબેન, ડેપ્યુટી સરપંચ રોહિત જયેશભાઈ, માજી આપણા ત્યાં ઘણી સેવા સ્કૂલમાં આપી ગયા છે એવા રોહિતભાઈ બારોટ, આપણા જિલ્લા પંચાયત બાજવાના અને મારા મિત્ર એવા જયેશભાઈ પટેલ, આપણા જ તાલુકાના મહામંત્રી ભાઈ શ્રી સરદારસિંહભાઈ, શિક્ષક સંઘ ના પ્રમુખ રાહુલજી, બીટ નિરીક્ષક ભટ્ટજી, તાલુકા શિક્ષણ અધિકારી ઇન્ચાર્જ શ્રી હેમંતભાઈ, એસએમસી અધ્યક્ષ દક્ષાબેન, સૌ સંઘના મહામંત્રી ચંદ્રકાંતભાઈ, શિક્ષણ સંઘના મહામંત્રી ચંદ્રકાંતભાઈ, શિક્ષણ સંઘ સંદીપભાઈ શર્મા, માજી સરપંચ પ્રવીણસિંહજી, ડેપ્યુટી સરપંચ સુરેશભાઈ ઠક્કર, અન્ય મંચસ્થ મહાનુભાવો, આચાર્યશ્રી અને તમામ શિક્ષિકા બહેનો અને ગામમાંથી પધારેલ સૌ વડીલો, યુવાનો અને મારા નાના ભૂલકાઓ,